પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અંબાજી પગપાળા મેડિકલ સેવાના દાતા ઓસિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીનું સન્માન કરાયું। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયા તથા ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, પ્રભારી રાજુભાઈ પટેલની સૂચનાથી અને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાળોદાના માર્ગદર્શન હેઠળ દાતા પાટણના ઓસિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીનું સન્માન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ હંમેશા પત્રકારત્વની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ દાતાઓના સહયોગથી કરી રહી છે। ત્યારે સમયમાં ભાદરવી પૂનમના મહામેળામાં જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા કેમ્પનું વિવિધ દાતાઓના સહયોગથી આયોજન કર્યું હતું, જેમાં પાટણના ઓસિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો। ત્યારે તેને બિરદાવવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેમનું સન્માન કરાયું હતું। પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા પાટણ ખાતે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અને ઓસિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદીનું સાલ ઉઠાડી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે કમલેશભાઈ મોદીએ પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો। અત્રે નોંધનીય છે કે પાટણની અંદર રહેતા ઓસિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદી દ્વારા તાજેતરમાં જ પાટણની અંદર પોતાના સ્વખર્ચે સબવાહિની ભેટ આપી છે, જે આજે પણ કેટલાક લોકોને અંતિમ યાત્રામાં મદદરૂપ સેવા બની છે। તદુપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ હજુ સુધી કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। રિપોર્ટર નિખિલ જોશી સાથે વસંત કડિયા, પાટણ।